તો ગાઈસ આપણે હતા અત્યારે જઈએ એવી મંદિરે હાલીને દર્શન કરવા જઈએ આપણે અને પુલીબનને કંઈક માનતા એમને કંઈક એટલે એ હવે એમને એમ જાય ઉઘાડા પગે મને ચપ્પલ નહીં પહેરે અને આપણે હતા એમને હારોહાર જઈએ એવી તો જોઈએ હવે કેવું ગાઈસ કેટલું બધું અંધારું લાઇટ મારે ચાલુ કરવી પડી અને જો અંધારામાં આપણે જઈએ એવી મસ્ત હાલીને અને મારા તો પગ દુખી ગયા પણ શું ને કેવું શરમ એટલી લાગે ભાઈ કોક કે પગ દુખી ગયા અને આમ તો અમારે રોજનું છે એટલે હું તો હાલતો જ રહું આવી અને બાહુ અંધારું છે ને એટલે મજા આમ ઠંડો ઠંડો પવન આવે કાવા ગલ્લે ઊભા રહેવી આપણે ચા પાણી પીવા અત્યારે રાતના ચા પાણી તો કોણ પીવે કંઈક ઠંડુ બંડુ પીવા રહીએ હમણાં વચમાં રહ્યા હતા આપણે ઠંડુ પીવા તો ખાલી ગાઈસ આપણે એક સેન્ડવિચ ખાધી હતી અને એક गन्ने का जूस बड़ा ग्लास 10 रुपये का पिया था बीच में એટલું પીધું ખાધું હવે જઈએ આપણે મંદિરે હજુ તો પહોંચે ને હવે આપણને એની ખબર રાત હવે આપણે પહોંચીને ભાઈ તમને બધા મળીએ આપણને મારો પગ દુખે છે પગ દુખે છે પગ દુખે છે પગ દુખે છે હા તો આમ્યો ઉબડ ખાબડ રસ્તામાં જઈએ આવા બધા આમ્યો કેટલું વળતા કોણ લેવા આવવાનું એ તો હે ને મોટા ભાઈ આવશે ગાડી લઈને એસેન્ટ લઈને આવશે એટલે વળતા તો કંઈ ટેન્શન નહીં કેમ કે ગાડીમાં બેસીને જવાનું એ તો ઘરે અત્યારે એ લઈને આવશે આપણે ફોન કરો ને ત્યારે એટલે જુઓ કેટલી બધી રિક્ષા આવી જાય બધા માનતા કરવા જાય બધા જો હે ને અને હું મારી માનતા ચપ્પલ હે તોય આપણે હે તો દોડીને ઠેઠ આગળ આવતા રહ્યા અને હાથી જો થોડો અને હા બધા કેટલા પાછળ જો ઝૂમ કરીને દેખાડું જો કેટલે બધા પાછળ રહી ગયા એ આર્યા કેટલા બધા હાલીને આવે એમના આગળ મોર થઈ ગયો તો ગાઈસ પહોંચી ગયા જો ગાઈસ ચૂંદડી શીર લઈ લીધું બધું અગરબત્તી બધું અને આ તો મેં માનતા કરી લીધી ચપ્પલ જ નહોતા પહેર્યા અને આવા ખૂબ આવું ખબર આવા હતા કાંકરા શું કહેવાય અને આ પહોંચી ગયા હવે અંદર જવાનું છે અને ચાંદ જોવા રે ચાંદ કેવો દેખાય ચોખ્ખો દેખાય ને આટલી પબ્લિક જુઓ કેટલી બધી પબ્લિક ઓ ભાઈ હા બહુ પબ્લિક તો ભાઈ આપણે છે ને મોટા ભાઈ લેવા આવી ગયા છે ગાડી લઈને અને આપણે માતાજીને બધું થઈ ગયું સરખું હવે જઈએ ઘરે થાકી ગયા પગ બહુ દુખ્યો લાઈટ કરીને દેખાડું હે ને આમ જો ઊંઘમાં હા લે જો દેખાડતો ચોકલેટ ખાવી હે ને કઈ 30 વાળી પચાવાળી ખાવી છે હે પચાવાળી ખાવી સારું હાલો ખાઈ જાઓ પેલા બહાર નીકળી જાઓ તો અહીં ટ્રાફિકમાં ગાઈસ ફૂલ એસી ચાલુ છે મસ્ત રીતે આયા જો આર્યા